અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો વીંછિયા ખાતે આજે કોળી સમાજનું સંમેલન મળી રહ્યું છે અને આ સંમેલનમાં કુંવરજી બાવળિયાની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે કારણ કે એવા આક્ષેપ પણ થયા હતા કે કુંવરજી બાવળિયા દ્વારા આ સંમેલન ન મળે તેવા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તેવામાં આ સંમેલન મળી રહ્યું છે। મોટી સંખ્યામાં જે લોકો છે તે આ સંમેલનમાં જોડાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। આખરે કયા કયા બાબતોમાં કઈ બાબતો એ આ બેઠકમાં અને આ જે સંમેલન મળી રહ્યું છે તેમાં ચર્ચા કરવામાં આવી રહી છે। मयूर सोनी आ अंगे વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। જી મयूर, सरकार હોય ज्ञानीबेन પેલા હર્ષ સંઘવીને યાદ કરતા અંકિત વીંછિયા ખાતે અત્યારે મહાસંમેલન ચાલી રહ્યું છે। મુખ્ય મુદ્દો એ છે કે 3 જેટલા યુવાનો ઉપર જે પોલીસ કેસ થયા છે એ કેસો પાછા ખેંચવામાં આવશે। અલગ અલગ સમાજના લોકો ઉપર જે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના લોકોએ માંગણી કરી છે કે તેમના યુવાનો છે એમના ઉપરના પોલીસ કેસો પાછા ખેંચાય જાય। એટલું જ નહીં પરંતુ આ સંમેલનથી પોતાની વસ્તી અને પોતાની જે શક્તિ છે એનો પરિચય આપવા માટે તમામ આગેવાનોએ મારી વિનંતી છે પરંતુ કોળી સમાજના લોકોએ અલગ અલગ તબક્કાવાર 12 જેટલી માંગણીઓ છે એ પણ આ સંમેલન દ્વારા સરકાર સમક્ષ રાખી છે। અલગ અલગ આગેવાનોએ મંચ ઉપર સંબોધન પણ કર્યું હતું કે જો 38% જેટલી વસ્તી કોળી ઠાકોર સમાજની હોય તો તેમનો મુખ્યમંત્રી પણ આગામી વિધાનસભાની ચૂંટણી બાદ હોવો જોઈએ તો આ સમાજને થતો અન્યાય છે તે અટકાવી શકાય। વિચારની પ્રકારે પોલીસની સાથે સંઘર્ષ થયો ત્યારબાદ કેસો એ કેસોને પાછા ખેંચવામાં આવે પરંતુ આ મંચનો ઉપયોગ છે સમાજના જે યુવાનો जी आभार समग्र माहिती आपवा માટે। કોળી સમાજની એકતા અને સંગઠન માટેનું અને ઘનશ્યામભાઈ રાજપરાનું જે હત્યા થઈ છે એને સંપૂર્ણપણે એને અને એમના પરિવારને ન્યાય મળે એના માટેનું આ સંમેલન બોલાવવામાં આવ્યું છે। માંગણી તો ફક્ત અને ફક્ત એ છે કે જે ઘનશ્યામભાઈના પરિવારને ન્યાય દેવા માટે લોકો ત્યાં એકઠા થયા હતા અને 84 લોકોને જે અંદર નાખી દેવામાં આવે છે જેની ઉપર ખોટી કલમો દાખલ કરવામાં આવી છે એ કલમો હટાવવામાં આવે એને ખાસ લઈને એ માંગણી છે। અને આ સ્ટેજ ઉપર કોળી અને ઠાકોર સમાજ એક થઈ રહ્યો છે અને આવનારા સમયમાં જો આની નિર્ણય દેવામાં નહીં આવે, જો કલમો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધીનગર મહાસંમેલન કરવામાં આવશે। શ્રી ઘનશ્યામભાઈ રાજપરાની જે મર્ડર થયું એના અનુસંધાને જે આ વિસ્તારના 85 કરતાં વધારે નિર્દોષ યુવાનો ઉપર જે ખોટી કલમ લગાડી અને જે પ્રેશર કરવામાં આવ્યું છે એ અમારી માંગણી છે કે આ કેસ છે પરત ખેંચવામાં આવે। એ લોકો વીંછિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના સભામથી હું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 1200 કરોડ રૂપિયા હવારને ખાવડો મર્દના દીકરા તમને ગણો। હોળી ધૂળેટી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી થવાની છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ ઠાકોર કે કોળી બનાવે તો હું ભાજપમાં આવવા તૈયાર છું। 1 વર્ષ પછી ગુજરાતના મુખ્યમંત્રી બદલાવાના છે એ ઠાકોર સમાજના અને કોળી સમાજના આગેવાનોને ગાંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજનો મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા હોય તો આજની તારીખમાં આખો કોળી સમાજ આવવા તૈયાર છે ભાજપ। અલ્યા તમારું અહીંયા આવતું કોઈ નથી અને ખોટું સમાજને ગુમરાહ કરો।